છો? આજે હું આપ સૌને ન્યુઝીલેન્ડની અંદર સ્ટ્રોબેરીની જે ખેતી થાય છે તેના વિશે આપ સૌને માહિતગાર કરવા માટે આ એક નાનકડો વિડીયો બનાવી રહ્યો છું. મને આશા છે કે જરૂરથી આપને આ વિડીયો ગમશે. જે સ્થળે અત્યારે આપણે સ્ટ્રોબેરી પિક કરવા માટે આવ્યા છીએ એ સ્થળનું નામ છે સેન્ટ કિલ્ડા બરી ફાર્મ. અહીં આપણે જાતે જ ફાર્મની અંદર જઈ અને સ્ટ્રોબેરી પિક કરવાની, અને જેટલી પણ સ્ટ્રોબેરી હોય એ વજનના હિસાબે આપણે ખરીદી શકીએ છીએ. અંદર સ્ટ્રોબેરી ફાર્મની અંદર સ્ટ્રોબેરી પિક કરતાં જેટલી પણ સ્ટ્રોબેરી ખાશું એ બધી ફ્રીમાં, પરંતુ સ્ટ્રોબેરી ફાર્મમાં એન્ટ્રી ફી પર પર્સન $5, એટલે કે ઇન્ડિયન રૂપીસમાં $250 જેવી ગણી શકાય. આપણે જોશું આજે હું, મારો સન નાગેશ અને મારો સાળો રામ ઓડેદરા, અમે ત્રણેય જણા સ્ટ્રોબેરી પિક કરવા માટે આવ્યા છીએ. મિત્રો, ન્યુઝીલેન્ડની અંદર 12 મહિના જે વરસાદ હોય છે એ વરસતો હોય છે, પરંતુ સ્ટ્રોબેરીની જે સિઝન છે એ સમરની અંદર થાય છે. 4 મહિના જેટલો સમય સ્ટ્રોબેરીના ઝાડને બનતા બને છે, અને વિન્ટરની અંદર એ જે સ્ટ્રોબેરીનો પાક હોય એ ઓલમોસ્ટ ફિનિશ થઈ જતો હોય છે. પાછળ જે મારા બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકતા હશો એ રીતે ડ્રીપ ઇરિગેશનથી સ્ટ્રોબેરીને પકાવવામાં આવે છે, અને વચ્ચે ખડ અને અન્ય છોડ ન ઉગે એટલા માટે થઈ અને આપણે જે સૂકું ઘાસ કહી શકાય એવું પાથરવામાં આવે છે. સ્ટ્રોબેરીના અંદાજે મારા મત મુજબ મારા જે મિત્રો સ્ટ્રોબેરી ફાર્મની અંદર કામ કરે છે એમના કહેવા પ્રમાણે 1 વીઘામાંથી અંદાજે ઓછામાં ઓછા 10 થી 20 મણ જેટલી સ્ટ્રોબેરી છે એ 1 મહિનાની સિઝનની અંદર પાકતી હોય છે. એ સ્ટ્રોબેરીની સાથે ઘણી જગ્યાએ બ્લૂબેરી, રાસબેરી, બ્લેકબેરી ના પણ ફાર્મ હોય છે. અત્યારે જે સ્થળે આપણે આવ્યા છીએ ત્યાં માત્ર સ્ટ્રોબેરી છે. તો આ રીતે સ્ટ્રોબેરીને પિક કરી અને પછી આ રીતે અડધો કિલો અને કિલોના બોક્સની અંદર પેક કરી અને સુપર માર્કેટની અંદર હવે આપણે સ્ટ્રોબેરીને આપ જોઈ શકો છો આ રીતે એના આ વેલાઓમાં થાય છે. મિત્રો, આપ જોઈ શકો છો આ રીતે ખેતરમાં બહારથી અહીં બોરવેલ છે, બોરવેલમાંથી પાણી આવે છે, અને દરેક ક્યારાની અંદર આ રીતે પાઇપ મારફત આપ જે જોઈ શકો છો પાઇપ, એ પાઇપ મારફત ડીપ ઇરિગેશનથી સ્ટ્રોબેરીને પિયત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે સ્ટ્રોબેરીમાં આ રીતે બીજથી કવર કરવામાં આવે છે, જેથી કરીને સ્ટ્રોબેરીના છોડ સિવાયના કોઈ પણ નિંદામણ છે એ ઉગે નહીં અને સ્ટ્રોબેરીના છોડને નુકસાન ન કરે, અને ભેજ છે એ સતત જળવાઈ રહે એટલા માટે થઈ અને આ આધુનિક ખેતી પદ્ધતિ ન્યુઝીલેન્ડની અંદર અપનાવવામાં આવી છે. આપ જોઈ શકો છો એક હકીકતમાં આ સાઈડમાંથી સ્ટ્રોબેરી પિક કરી લેવામાં આવી છે, એટલે બહુ જોવાનું નથી મળતું.
પરંતુ ખાઈ લઈએ. આપ જોઈ શકો છો આ રીતે એક છોડની અંદર સ્ટ્રોબેરી જોવા મળશે તમને. કઈ ન કરી નાગેશ મજા આવે? યસ. યસ. બેની યસની પુપડી. મિત્રો આપ જોઈ શકો છો કે અહીં સ્ટ્રોબેરીના ફાર્મમાં એગ્રીકલ્ચર લેબર દ્વારા જે સ્ટ્રોબેરી કરવામાં આવી છે એને આ રીતે બોક્સની અંદર પેક કરી એક બોક્સની અંદર બીજું બોક્સ રાખી અને સ્ટ્રોબેરી દબાઈ નહીં એ રીતે આ રીતે સ્ટોક કરવામાં આવે છે અને પછી આ પિકિંગ વ્હીકલ છે એના દ્વારા માર્કેટ સુધી આ સ્ટ્રોબેરીને પહોંચાડવામાં આવે છે. જોઈ શકતા હશો આ સ્ટ્રોબેરીનો શરૂઆત છે. સ્ટ્રોબેરીના ફૂલ ગણી શકે પછી આ ટાઈપની થોડી મોટી થાય પછી આ ટાઈપની થાય પછી આ ટાઈપની થાય અને ત્યારબાદ એ આ રીતે બનતી હોય છે. પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે જો સ્ટ્રોબેરીને સમયસર ઉતારી લેવામાં ન આવે તો આ રીતે પાકી જાય અને ત્યારબાદ એ જે જગ્યાએ હોય ત્યાં જ એ સડવા માંડે. આપ જોઈ શકો છો આ પૂરેપૂરી સડી ગઈ છે. હવે સ્ટ્રોબેરીના એક જ ઝાડની અંદર ઘણી બધી સ્ટ્રોબેરી આવતી હોય તો એક સડેલી સ્ટ્રોબેરી છે એ બીજી સ્ટ્રોબેરીને પણ બગાડે. એટલે સ્ટ્રોબેરીની ખેતી કરતા જે સ્ટ્રોબેરી પકવતા ખેડૂતો છે એ સ્ટ્રોબેરી ઉતારવાની સાથે સાથે બગડી ગયેલી સ્ટ્રોબેરીને પણ દૂર કરવા માટે થઈ અને મજૂરો પાસે કામ કરાવતા હોય છે, જે આપ જોઈ શકો છો. જે બીજી સ્ટ્રોબેરીઓને બગાડે છે એ તમે જોઈ શકતા હશો. એટલે સ્ટ્રોબેરીની ખેતી ખૂબ મહેનતવાળી અને ધીરજથી કરવા જેવી ખેતી છે. હાલમાં ન્યૂઝીલેન્ડમાં સ્ટ્રોબેરીની સિઝન ચાલી રહી છે, જેની અંદર આજુબાજુના જે આઇલેન્ડ છે એમાંથી કેટલા બધા લોકો સ્ટ્રોબેરી પિકિંગની જોબ કરવા માટે આવતા હોય છે. આ રાસબેરી છે, આ બ્લુબેરી છે, આ બોયસેનબેરી છે જે $25 કેજી છે. રાસબેરી છે એ $10 3 પેકેટ મળે છે. આ ચેરી છે અને આ સ્ટ્રોબેરી છે. અહીંયા સ્ટ્રોબેરીનો આઈસ્ક્રીમ પણ વેચાય છે અને આ રીતે ફ્રોઝન કરેલી સ્ટ્રોબેરી પણ, સ્ટ્રોબેરી, રાસબેરી, બોયસેનબેરી અને સ્મૂધી એ અહીં વેચવામાં આવે છે. આશા રાખું છું કે જરૂરથી મારો વિડીયો આપ સૌને